નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપના કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલ પર, જ્યાં આપણે ચર્ચા કરીશું એક નવા ટોપિક સાથે, જેનું નામ છે કે ચોમાસું જે બાજરી છે એ ચોમાસું બાજરીની ખેતીમાં વાવણીના સમયે ધ્યાનમાં રાખવા જેવી અમુક જે બાબતો છે એના વિશે આજની આપણે ચર્ચા કરીશું. તો આગળ વધીએ. ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ કે ચોમાસાની અંદર ઘણા બધા પાકોની ખેતી થાય છે, ખરીફ પાકોની, જેની અંદર બાજરી છે, ડાંગર છે, જુવાર છે, મકાઈ પણ છે, બીજા અન્ય ધાન્ય પાકો પણ છે. પણ આજે આપણે ચર્ચા કરીશું બાજરીના પાકો વિશે. તો ધાન્ય પાકની અંદર જે બાજરો છે એ ગુજરાત માટે અગત્યનો ધાન્ય પાક ગણાય છે. ધાન્ય પાકમાં ઘણા બધા પાકો આવે, ડાંગર આવે, મકાઈ આવે. અન્ય જે પાકો છે એના કરતાં જે બાજરીનો પાક છે એ વધારે સૂકી પરિસ્થિતિનો સામનો કરી શકે છે. એટલા માટે ખેડૂતો જે બાજરીનો જે પાક છે એ ઉનાળામાં પણ વવાય છે. તેથી જે બાજરીનો જે પાક છે એ સૂકી પરિસ્થિતિનો સામનો કરે, એટલા માટે એ રાજ્યના સૂકા અર્ધ સૂકા વિસ્તારોમાં પણ સારું અને સ્થાયી ઉત્પાદન આપે છે. દેશમાં જે બાજરીના વાવેતરના વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત અને મહારાષ્ટ્ર પછી ત્રીજા નંબરનું રાજ્ય ગણાય છે. ગુજરાત રાજ્યમાં જે ખરીફ ઋતુ છે એટલે કે ચોમાસા ઋતુમાં લગભગ 6 થી 7 લાખ હેક્ટરમાં વિસ્તારમાં અને ઉનાળુ ઋતુમાં 1.5 થી 2 લાખ હેક્ટર વિસ્તારમાં બાજરીનું વાવેતર થાય છે. લગભગ રાજ્યની અંદર 55% વધારે વિસ્તારમાં હાઇબ્રિડ બાજરીનું વાવેતર થાય છે. આગળ વધીએ. તો ચોમાસું જે બાજરી છે એનો વાવણીનો સમય કેવો રહેશે, બરાબર? તો ચોમાસાની જે બાજરી જે છે એનો વાવણીનો સમય 15 જૂનથી લઈને 15 જુલાઈ સુધીનો રહે છે, બરાબર. પણ જો ચોમાસામાં વરસાદ થઈ ગયો હોય ત્યારે એનું વાવેતર કરી દેવું જોઈએ. કદાચ વાવણીને લાયક મોડો જે 15 જુલાઈ પછીનું વાવેતર થાય, 15 જુલાઈ પછી વરસાદ મોડો પડે તો તમે વહેલી પાકતી જાતની પસંદગી કરી શકો છો. ઉત્તર ગુજરાતની હલકી જમીનમાં વરસાદ આધારિત બાજરીની ખેતી કરતા ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે ચોમાસાનો વરસાદ થાય જે બાજરીનું જે વાવેતર છે 30 સેન્ટીમીટરના અંતરે કરવું જોઈએ. ખેડૂત મિત્રો, ચોમાસાની જે બાજરી છે એમાં કેવું હવામાન રહેવું જોઈએ? ચોમાસાની બાજરીની અંદર એટલે બાજરીનો પાક વિવિધ વાતાવરણમાં લઈ શકાય. ગુજરાત રાજ્યમાં ત્રણે ખરીફ છે, ઉનાળુ છે, અર્ધશિયાળુ એમ ત્રણે ઋતુમાં બાજરીનો વાવેતર થાય છે. બાજરીના સારા વિકાસ માટે ઊંચા તાપમાનની જરૂર હોય છે. બાજરીનો પાક 10 ડિગ્રી સેન્ટીગ્રેડથી લઈને 45 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીનો તાપમાને થઈ શકે છે. પરંતુ જે બાજરીનો જે પાક છે એ 28 થી 33 ડિગ્રી સેન્ટીગ્રેડ વચ્ચે વધુ અનુકૂળ આવે છે. આગળ વધીએ. આ પાક માટે જમીનનો પ્રકાર કેવો હોવો જોઈએ અને સાથે સાથે જમીનની તૈયારી કેવી હોવી જોઈએ? તો બાજરીનો જે પાક છે એને રેતાળ, ગોરાડુ અને મધ્યમકાળી તેમજ સારા નિતારવાળી સમતલ ફળદ્રુપ જમીન વધારે માફક આવે છે. જમીન તૈયાર કરવા માટે હળની 1-2 ખેડ કરી દાંતી રાપ ચલાવી જમીનને સમતલ અને ભરભરી બનાવી. જે ખેડૂત મિત્રો ઉનાળુ ઋતુની અંદર લોકો હળવી જ્યાં ભારે ખેડ કરે છે, હળવી ખેડ કરે છે, એ ચોમાસા ઋતુ પાક માટે અનુકૂળ ગણાય છે. જમીન તૈયાર કરવા માટે હેક્ટરે 10 ટન જેટલું છાણિયું ખાતર નાખી જમીનને જરૂરિયાત મુજબ 45 અને અથવા 60 સેન્ટીમીટરના અંતરે ચાસ ઉગાડવા. આગળ વધીએ. તો ખરીફ ઋતુની અંદર જે બાજરીની જાતોની પસંદગી કરવાની છે એમાં તમે અમુક જાતો વિશે જણાવો કે કઈ કઈ જાતો છે. તો મુખ્યત્વે બાજરીની જાતો જે છે એમાં GHB એટલે ગુજરાત હાઇબ્રિડ બાજરી 558, ગુજરાત હાઇબ્રિડ બાજરી 570. સાથે સાથે ખેડૂત મિત્રો આપણે પાકવાના દિવસો અને ઉત્પાદન પર જોઈ લઈએ, કારણ કે ઉત્પાદન અને જે દિવસો એ પણ ઘણા મહત્ત્વના હોય છે. કે દાખલા તરીકે GHB એટલે ગુજરાત હાઇબ્રિડ બાજરી 558 છે, એનું ઉત્પાદન 3250 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે 80 થી 85 દિવસે પાકનારી જાત છે.
બીજી ગુજરાત હાઇબ્રિડ બાજરી 577 એ 75થી 80 દિવસે પાકનારી 3256 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે ઉત્પાદન આપનારી જાત છે. પછી જીએચબી એટલે ગુજરાત હાઇબ્રિડ બાજરી 538 એ 70થી 75 દિવસની અંદર 2786 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે ઉત્પાદન આપનારી જાત છે. પછી ગુજરાત હાઇબ્રિડ બાજરી એટલે કે જીએચબી 719 72થી 75 એ લગભગ 2200થી 2500 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે આપવાની જાત છે. પછી જીએચબી 732 એ 78થી 82 દિવસે પાકનારી 3000 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે ઉત્પાદન આપનારી જાત છે. પછી 744 એ લગભગ 75થી 80 દિવસે 2857 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે ઉત્પાદન આપનારી જાત છે. પછી જીએચબી એટલે ગુજરાત હાઇબ્રિડ બાજરી 1231 એટલે કે સોરઠ શક્તિ નામની એક જાત છે જેના પાકવાના દિવસો 75થી 80 દિવસ છે અને એનું ઉત્પાદન 2760 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે છે. પછી એક જીએચબી 1200 એટલે કે 1294 એનું નામ છે મરુમોતી કરીને એક જાત છે અને એના પાકવાના દિવસો લગભગ 78થી 82 દિવસો છે અને એનું જે ઉત્પાદન છે 27થી એટલે 2727 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે ઉત્પાદન આપનારી જાત છે. આ જે જાતો છે એ હાઇબ્રિડ બાજરીની જાતો છે. બરાબર, આગળ વધીએ. હવે જાતોની માહિતી તો આપી દીધી. હવે આપણે જાણીશું કે જે બાજરી છે એનો બીજનો દર કેટલો રાખવાનો છે. બીજનો દર એટલે કે પ્રતિ હેક્ટરે કેટલા કિલોગ્રામ આપણે બિયારણનું વાવેતર કરવું જોઈએ. બરાબર, તો બીજનો દર આપણે સમગ્ર ગુજરાત રાજ્યમાં 4 કિલોગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે આપણે વાવણી કરવી જોઈએ. જેમાં સારીય એટલે કે સેલાઇન અથવા કે ભાસ્મિક જમીન એટલે સોરિક એવી જાતો હોય તો 6 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે આપણે બિયારણનો દર રાખવો જોઈએ. સાથે ખેડૂત મિત્રો આપણે જોઈશું કે બીજ માવજત વિશે પણ માહિતી જોઈએ. બીજ માવજત ઘણી બધી રીતે થાય છે. બીજ માવજતનો મતલબ એટલે કે બીજ માવજત કોને કહેવાય કે બીજ માવજત એટલે જ્યારે પાકની વાવણી થઈ જાય પાકનો સમયગાળા દરમિયાન પાકને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય એના પહેલાં માટે એના એટલે પહેલી તૈયારી એટલે બીજ માવજત ગણાય. એને કોઈ પણ કેમિકલ રીતે જૈવિક રીતે અથવા પ્રાકૃતિક રીતે એક પટ આપવાથી આવનારા રોગ જીવાત સામે રક્ષણ મેળવી શકાય એને આપણે બીજ માવજત કહી શકીએ. આ સિમ્પલ ડેફિનેશન હતી એટલે સિમ્પલ સમજણ હતી કે બીજ માવજત કોને કહેવાય. બાજરીના પાકની અંદર આપણે જો રાસાયણિક ખેતી કરતા હોય તો એનું બીજ માવજત કેવી રીતે રહેશે. તો જો વાવેતર માટે બિયારણ અડગટ રોગની પેશીઓ જણાય તો બિયારણને 20%ના મીઠાના દ્રાવણમાં બોળી પાણીથી ધોઈ સૂકવીને બિયારણને થાઇરામ અથવા કેપ્ટન 3 ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજ એટલે 1 કિલોગ્રામની સામે 3 ગ્રામ તમારે દવા લેવાની એટલે જે કેમિકલ થાઇરામ કે કેપ્ટન નામની જે દવા છે એનો પટ આપવાનો રહેશે. બરાબર, ખાસ કરીને ખેડૂત મિત્રો તમે બિયારણ લેવા જાઓ છો તેની સાથે પડીકી આપેલી જ હોય છે, તમે એનો પટ આપી શકો છો. બરાબર, પછી કુતુલ રોગની અટકાયત માટે બીજને મેટાલેક્સિલ 35% એટલે 35% WH 8 ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજનો પટ આપીને વાવેતર કરવો જોઈએ. એટલે કે 1 કિલોગ્રામની સામે 8 ગ્રામ તમે મેટાલેક્સિલ 35% WH તમે દવા વાપરી શકો છો. પછી ગાભમારાની ઈયળને અટકાયત માટે તમે થાઇમિથોક્ઝામ 35 FS અથવા ઇમિડાક્લોપ્રિડ 60 FS 9 મિલી પ્રતિ કિલોગ્રામ પ્રતિ બીજનો પટ તમે આપી શકો છો. એટલે કે થાઇમિથોક્ઝામ અને ઇમિડાક્લોપ્રિડ 9 ml પ્રતિ કિલોગ્રામ 1 કિલોગ્રામની સામે 9 ml તમે દવા વાપરી શકો છો. હવે આપણે વાત કરીશું જૈવિક ખેતી એટલે કે સેન્દ્રિય ખેતીમાં તમે કેવા પ્રકારનું બીજ માવજત આપી શકો છો. તો જૈવિક ખેતીની અંદર બિયારણને વાવતા પહેલાં બીજને માવજત આપતા પહેલાં 1 કિલોગ્રામ દીઠ એઝોસ્પિરિલમ ફોસ્ફેટ કલ્ચર અને કેએસબી કલ્ચરનો તમે 30 ml પ્રતિ કિલોગ્રામ બીજનો પટ આપી શકો છો. એટલે કે 1 કિલોગ્રામની સામે 30 ml એઝિટોબેક્ટર ફોસ્ફેટ કલ્ચર અને કેએસબીનો કલ્ચરનો તમે પટ આપી શકો છો. આની અંદર બી તમે અડગટ રોગની પેશીઓ જણાય તો 20%ના મીઠાના દ્રાવણમાં બોળી તમે એને સૂકવીને બિયારણ વાવણી માટે ઉપયોગમાં લઈ શકો છો.
વાત કરીએ ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી માટે પણ તમે બિયારણનો બીજ માવજત માટે જે બીજ માવજતમાં તમે ઉપયોગ કરી શકો છો. એમાં તમે ખાસ કરીને બીજામૃતનો ઉપયોગ કરી શકો છો કે સારા ઉગાવા, રોગ જીવાતના રક્ષણ સામે અને સારું ઉત્પાદન મેળવવા બાજરીને બીજને બીજામૃતથી તમે બીજ માવજત કરી શકો છો. જેવી રીતે બીજા રાસાયણિક ખેતી માટે, જૈવિક ખેતી માટે તમે પટ આપો છો, એવી રીતે તમે પ્રાકૃતિક ખેતી માટે પણ તમે બીજામૃતથી પટ આપી શકો છો. એ આપણે આગળના વિડીયોમાં વાત થઈ ગઈ છે કે પ્રાકૃતિક ખેતીની અંદર કેવી પદ્ધતિ અપનાવવી જોઈએ, બીજામૃત કેવું બનાવવું જોઈએ, જીવામૃત કેવું બનાવવું જોઈએ, એ આપણા આગળના વિડીયોમાં આપણી ચર્ચા થઈ જ ચૂકી છે. તમે જોઈ શકો છો યુટ્યુબ ચેનલ પર આપણી વિડીયોઝ અવેલેબલ જ છે. બીજામૃતનો પટ આપી બીજને છાંયડામાં સૂકવીને એનું વાવેતર કરવું, કારણ કે બીજામૃતને પટ આપવાથી જે ઉગાવ છે એ ઝડપી અને સારો થાય છે. આ ઉપરાંત પાકને જમીનજન્ય રોગોથી પણ બચાવી શકાય છે. હવે વાત કરીશું કે બીજની વાવણીની પદ્ધતિ કેવી રહેવી જોઈએ અને વાવણીનો અંતર કેવો રહેવો જોઈએ. તો ખેડૂત મિત્રો બાજરીના જે બીજ છે, એટલે બાજરીનું જે બિયારણ છે એને ઓળીને તમે વાવણી કરી શકો છો, અથવા તો બાજરીને તમે ફેર રોપણી બી કરી શકો. એમાં ફેર રોપણીમાં કેવું કે તમારે એને ઉછેર થઈ શકે છે, બરાબર. 2 હાર વચ્ચે તમે 45 થી 60 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચે 10 થી 15 સેન્ટીમીટરનો અંતર તમે રાખી શકો છો. મધ્ય ગુજરાત વિસ્તારના બાજરીની ખેતી કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે 45 સેન્ટીમીટરના અંતરે 2 હાર બાજરાની અને 2 હાર સોયાબીનની તમે વાવણી કરી શકો છો. ખાતર વ્યવસ્થાપનની વાત કરીએ કે તમે વાવણી કરતા હોય એટલે તમે ખાતર તમારે નાખવું જ પડશે. એટલે ખાતર જે આપવાની વ્યવસ્થા છે એમાં 80 કિલોગ્રામ નાઇટ્રોજન અને 40 કિલોગ્રામ ફોસ્ફરસની ચોમાસું બાજરીની ભલામણ છે. તે પૈકી 40 કિલોગ્રામ નાઇટ્રોજન અને 40 કિલોગ્રામ ફોસ્ફરસ તમે વાવણીના સમયે પાયામાં આપી દેવાનું છે. ત્યારબાદ જે બાકીનો જે 40 કિલોગ્રામ નાઇટ્રોજન છે એ 1 માસ બાદ એટલે કે 30 દિવસ પછી પૂરતી ખાતર તરીકે તમે આપી શકો છો, બરાબર. હવે અમુક ઝોન વિસ્તારની વાત કરીએ કે મધ્ય ગુજરાત છે, જે ભલામણ આપણે યુનિવર્સિટી તરફથી કરવામાં આવે છે, તો એમાં થોડીક ભલામણની વાત કરીએ કે મધ્ય ગુજરાતમાં જે અમુક ખેડૂતો ફેર રોપણીથી ખેતી કરતા હોય છે બાજરીની, તેમાં પ્રતિ હેક્ટરે 2 ટન વર્મી કમ્પોસ્ટ અને 120 કિલોગ્રામ નાઇટ્રોજન, 60 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે ફેર રોપણી વખતે અને 60 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે ફેર રોપણી 30 દિવસ બાદ તમે આપી શકો છો. પછી અમુક બાજરીના ઘઉં પાક પદ્ધતિ અપનાવતા ખેડૂતોને એવી સલાહ આપવામાં આવે છે મધ્ય ગુજરાત વિસ્તારના ખેડૂતોને કે ખરીફ બાજરીના 10 ટન પર હેક્ટર છાણિયું ખાતર અને 120 કિલોગ્રામ નાઇટ્રોજન તમે આપી શકો છો. ઉત્તર ગુજરાત છે એમાં ખેત હવામાન વિભાગ 4ના ખેડૂતોને ચોમાસું બાજરીનું વધુ ઉત્પાદન અને નફા મેળવવા માટે નાઇટ્રોજનના 75% એટલે કે 60 કિલોગ્રામ નાઇટ્રોજન પ્રતિ હેક્ટર પ્લસ 25% દિવેલીનો ખોળ એટલે 20 કિલોગ્રામ નાઇટ્રોજન પ્રતિ હેક્ટર તમે આપી શકો છો, બરાબર. પછી સાથે અથવા તદુપરાંત જે ફોસ્ફરસ છે એ તમે વાવણીના વખતે તમારે સંપૂર્ણ આપી દેવાની જરૂરી છે. દિવેલીનો ખોળ પાકની વાવણીના 15 દિવસ પહેલાં તમારે આપવાનો રહેશે. પાળવણીની વાત કરીએ ખેડૂત મિત્રો, પાળવણી એટલે જ્યારે પાક 12 થી 15 દિવસનો થાય ત્યારે હારમાંના જે 2 લાઈન વચ્ચે એટલે 2 છોડ વચ્ચે જે અંતર છે 10 થી 15 સેન્ટીમીટરનો જળવાઈ રહે તે પ્રમાણે પાળવણી કરવાની રહેશે. પાળવણી વખતે તમે નબળા અને જીવાતથી જે નુકસાન થયેલા છોડ છે એને કાઢીને તંદુરસ્ત છોડ તમારી જગ્યા પર રોપવા પડશે, એટલે કે એ જે ખાલા પડે ત્યાં એ ખાલા પૂરવાના રહેશે. બાજરીના પાક સાથે તમે મગ છે, તુવેર છે, ગુવાર છે એ તમે આંતરપાક તરીકે લઈ શકો છો 2:1ના રેશિયો સાથે. પછી ગુજરાતમાં ચોમાસું બાજરીનું વાવેતર કરતા ખેડૂતોને અસરકારક નીંદર નિયંત્રણ માટે તથા વધુ ઉત્પાદન માટે ચોખ્ખું વળતર મેળવવા માટે 3જા અથવા અને 5મા અઠવાડિયે હાથથી નિંદામણ કરવાની ભલામણ કરવામાં આવે છે. પછી ખેડૂત મિત્રો ખાસ કરીને 20 થી 40 દિવસે તમારે આંતરખેડ અથવા હાથ નિંદામણ કરવું જોઈએ, બરાબર. એક ભલામણ એવી બી છે કે મધ્ય ગુજરાતના ખેડૂતોને કે બાજરી
ઉગાડતા ખેડૂતોને બે હાથ નિંદામણ એટલે વાવણીના 15 દિવસે અને 30 દિવસે એ કરવાની ભલામણ આવે છે. અથવા તો જો મજૂરોની અછત હોય તો તમે પ્રી ઇમરજન્સ તરીકે એટલે કે વાવણી કરતાં પહેલાં પ્રી ઇમરજન્સ તરીકે એટ્રાઝિન 500 ગ્રામ સક્રિય તત્વ પ્રતિ હેક્ટર પ્રમાણે તમે છંટકાવ કરી શકો છો. તો આ રહી ખેડૂત મિત્રો ચોમાસું બાજરીની જે વાવણી કરતા હોય એ ખેડૂતોને કયા મુદ્દા ખેતી કરતી વખતે ધ્યાનમાં લેવાના છે. હવે આપણે વાત કરીશું કે કૃષિ પ્રગતિ જે આપણી એપ્લિકેશન છે એ કેવી રીતે તમને આમાં મદદરૂપ બનશે. તો ખેડૂત મિત્રો તમારે કૃષિ પ્રગતિ એપ્લિકેશન તમારે પ્લે સ્ટોર પરથી તમારે ડાઉનલોડ કરવાની રહેશે. તમે સર્ચ ઓપ્શનમાં લખશો કૃષિ પ્રગતિ, ત્યાં તમને આવી જશે. અત્યારે આપણી જે એપ્લિકેશન છે એ અપડેટેડ થઈ ગઈ છે. જેવું તમે ડાઉનલોડ કરશો એટલે તમે તેની અંદર જ જે પાક ઉમેરશો પાકની અંદર તમે માહિતી બધી ફિલઅપ કરી તમે બાજરીનો પાક પસંદ કરી શકો છો, સિઝન પસંદ કરી શકો છો, ખેતી પણ રાસાયણિક કે સેન્દ્રિય એ પસંદ કરી શકો છો. એના આધારે તમને દર અઠવાડિયે તમને પાકની માહિતી મળતી રહેશે, હવામાન આધારિત સલાહ મળતી રહેશે, સાથે સાથે ખાતરની ભલામણ પણ આપવામાં આવશે. પછી જમીનમાં જે ભેજ છે તમે જ્યારે પાક પસંદ કરશો ત્યારે તેની અંદર જ જે ખેતરનો તમે માપ દોર્યો છે એમાં જમીનનો ભેજ સાથે સાથે તેમાં હવામાન આધારિત સલાહ પણ આપવામાં આવશે. રોગ જીવાતની પણ તમને માહિતી આપવામાં આવશે. એટલે કૃષિ પ્રગતિ એપ તમને આ રીતે મદદરૂપ બનશે. આ QR કોડ પણ આપેલા છે, તમે અહીંથી તમે ડાયરેક્ટ સ્કેન કરીને ડાઉનલોડ કરી શકો છો. પ્લે સ્ટોર પર તમે લઈ શકો છો, એની લિંક પણ તમને આપવામાં આવશે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. કૃષિ પ્રગતિ યુટ્યુબ છે ચેનલ છે, કૃષિ પ્રગતિ વેબસાઇટ છે, કૃષિ પ્રગતિ વોટ્સઅપ ચેનલ પર છે, તે સબસ્ક્રાઈબ કરી એટલે ત્યાં એ તમે લિંક જોઈન કરી કાં તો QR કોડ સ્કેન કરીને તમે અમારી જે ભલામણો છે કે જે માહિતી છે એનો તમે ભરપૂર ઉપયોગ કરી શકો છો. સાથે સાથે અમુક પ્રશ્ન સૂચનો માટે નીચે મોબાઈલ નંબર આપેલા છે જેમાં તમે અમારા કૃષિ એક્સપર્ટ સાથે તમે વાત કરી શકો છો. એટલે આ જે વાત છે કે કૃષિ પ્રગતિ ચેનલ એટલે કૃષિ પ્રગતિ એપ્લિકેશન તમને કેવી રીતે મદદરૂપ બનશે. તો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો. બને રહીશું આપણે કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલ પર. લિંકને આપણા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આગળ મળીશું આપણે નવા ટોપિક સાથે. આભાર. જય હિન્દ.